તમને ક્યારેક એવો સવાલ થાય છે કે આ સંસારમાં અમુક માણસો ખૂબ જ સુખી છે, એમની પાસે બધી જ સુવિધાઓ છે, ભૌતિક સુવિધાઓ છે, શારીરિક બધી જ રીતે એ લોકો ખુશ છે, જ્યારે અમુક માણસો બહુ જ દુઃખી છે, એમની પાસે ખાવાના પણ ફાફા છે, એમની પાસે રહેવાના પણ જગ્યા નથી. એટલે કે અમુક માણસો ખૂબ જ સુખી છે અને અમુક માણસો ખૂબ જ દુઃખી છે. અને આમાં એક આશ્ચર્યની વાત એવી થાય છે કે તમે જો જોશો તો જે માણસો સુખી છે ને, જાણતે અજાણતે તમે જોશો તો એ માણસો નીતિ નિયમથી કામ નહીં કરતા હશે. એ કાળા બજારીઓ હશે, લુચ્ચાઓ હશે, ચોટાઓ હશે અને બધું મતલબ કે તમને એવું થતું હશે કે આવા માણસની પાસે આટલું બધું સુખ કઈ રીતના. અને તમે આશ્ચર્ય બીજું વધારે એ થશે કે જે બચારો નીતિ નિયમથી ચાલે છે, જીવનમાં ક્યારેય એક રૂપિયાનું ખોટું કરતો નહીં, કોઈ દિવસ નીતિને તોડતો નહીં, મહેનત કરે છે, સાચું બોલે છે, પ્રમાણિકતા રાખે છે, ઈમાનદારી રાખે છે, એવા માણસો ટોપલો ભરી ભરીને દુઃખી થાય છે. તો શું આવો સવાલ તમને ક્યારેક થાય છે કે તો પછી આવી અંધેર નગરી કઈ રીતના થઈ શકે? આવું કોઈ તંત્ર, આવું ભગવાનનું આવું કેવું બનાવેલું છે કે જે સારા માણસો છે એ દુઃખીને દુઃખિત થયા કરે છે અને ખરાબ માણસો છે એ લોકોની પાસે પુષ્કળ પૈસા ને એવું છે? તો એ સવાલનો જવાબ આપે છે આ પુસ્તક, જે પુસ્તકનું નામ છે કર્મનો સિદ્ધાંત. હીરાભાઈ ઠક્કર દ્વારા આ પુસ્તક લખાયેલું છે. આ પુસ્તકની એકચ્યુઅલી જો તમને વાત કરું તો આ પુસ્તક વિડીયોમાંથી બનાવવામાં આવેલું છે. હીરાભાઈ ઠક્કરના વિડીયો પ્રવચનો જે છે એમાંથી આ પુસ્તકનું નિર્માણ થયું છે. હવે સૌથી પાછી બીજી આશ્ચર્યની વાત એ છે કે વિડીયો પ્રવચનો એમણે 1970, 1975, 1980ની સાલમાં બધા વિડીયો પ્રવચનો આપ્યા છે. કારણ કે આ પુસ્તક જેનામાંથી બનાવવામાં આવ્યું છે એ 5 દિવસની શિબિર, ઓલમોસ્ટ 30 કલાકની શિબિર જે છે કર્મનો સિદ્ધાંતની ઉપર, જે યુટ્યુબ પર તમને મળી જશે, એ 1980 ને 81માં બનેલી છે. કારણ કે નીચે ડેટ પણ આવે છે. તો એમાંથી પાછળથી આ પુસ્તકનું નિર્માણ થયું કે એ વિડીયોમાંથી એને આ બુક ફોર્મેટમાં લખવામાં આવ્યું. પણ વન ઓફ ધી અમેઝિંગ પુસ્તક. મારા જીવનમાં મેં 1000થી વધારે પુસ્તકો વાંચ્યા છે, પણ એમાં જો ટોપ 10 પુસ્તકો હોય તો એમાં આ પુસ્તક આવે છે, કર્મનો સિદ્ધાંત. એના પછી અગર બીજા પુસ્તકોની વાત કરું તો એક સાગર પંખી, જોનાથન લિવિન્સન સીગલ, એ એક પુસ્તક છે. 7 સ્પિરિચ્યુઅલ લોસ ઓફ સક્સેસ બાય દીપક ચોપરા, એ એક પુસ્તક છે. ધી મેજિક એટલે કે જાદુ, એ એક પુસ્તક છે. પોલિયાના, એ એક પુસ્તક છે. એવા ઘણા બધા 8-10 પુસ્તકો મારી પાસે એવા છે કે જ્યારે હું મારા લાઈફમાં એકદમ કોઈક તણાવમાં હોઉં, કોઈ ચિંતામાં હોઉં, કોઈક મારા સ્ટેટ ઓફ માઇન્ડ મારી સાથે ના હોય, બહુ મતલબ ડિપ્રેસ ઝોનમાં હોઉં, ત્યારે મેં આવી 8-10 પુસ્તકો જે છે એને લઈને બેસું છું અને એની અંદર હું કલાક, 2 કલાક, 3 કલાક એની અંદર જેવી ડૂબકી મારું છું કે હું બાઉન્સ બેક કરીને બહાર નીકળું છું. તો આ કર્મનો સિદ્ધાંત એમાંથી વન ઓફ ધી બેસ્ટ કિતાબ છે અને હું તમને સજેસ્ટ કરીશ કે આ પુસ્તકો તમારે જીવનમાં આ પુસ્તક તો વાંચવી જ જોઈએ, બરાબર. અને આમાં એક જોરદાર વાત જો કે આ પુસ્તકની કિંમત છે ખાલી 50 રૂપિયા. ખાલી 50 જ રૂપિયાની આ પુસ્તક છે, પણ 50 રૂપિયાનું પુસ્તક તમને જીવનમાં એટલી બધી શાંતિ, એટલી બધી માનસિક તાણમાંથી તમને નિરાંત કરી નાખશે કે તમે બુક વાંચવા પછી કદાચ જાણતે અજાણતે મને થેન્ક યુ પણ કહેશો, અથવા તો જેણે તમને આપી છે તેને થેન્ક યુ કહેશો. એટલું ફાઇન આ પુસ્તક છે. ઓકે, તો આ પુસ્તકની થોડી વાત કરું કે પુસ્તકમાં કેવી રીતના કહેવામાં આવ્યું છે આગળ. તો પુસ્તકમાં જે મેં તમને સવાલ પહેલાં પૂછ્યો કે ભાઈ અમુક માણસો સુખી અને અમુક માણસો દુઃખી, એવું કેમ? કે આ સંસારમાં કંઈક એવા કોઈ નિયમો છે કે નહીં? તો હા, નિયમો તો છે જ, કર્મનો સિદ્ધાંત તો છે જ. હવે સવાલના જવાબ પર આવું તો એમાં એવું છે કે ખુદા કે ઘર પે દેર હૈ લેકિન અંધેર નહીં, બરાબર છે, એવું છે. હવે આની પાછળનું રીઝન એવું આપે છે કે આવું કેમ? તો એની પાછળનું રીઝન આપે છે
પહેલાં તો એ કર્મનો સિદ્ધાંત કેવી રીતના બન્યો એ સમજાવે છે. જો જીવનની અંદર કોઈ પણ ડિપાર્ટમેન્ટ જ્યારે બને છે કે કોઈ પણ સંચાલન, કોઈ પણ સંગઠન કે કોઈ પણ એક સિસ્ટમ બને છે ને, એટલે એના કાયદાઓ બને છે. એના કે આમ કરશો તો આમ થશે, આમ કરશો તો આમ થશે, આવું કરવાનું છે અને આવું નહીં કરવાનું. બરાબર છે. જેમ કે પોલીસ ખાતુંનો ડિપાર્ટમેન્ટ છે તો એમાં આ કરવાનું, આ નહીં કરવાનું, એવા બધા કોડ ઓફ કન્ડક્ટનો નિયમો બને છે. ઇન્ડિયન પેનલ કોડ જે કાયદા કાનૂન છે તો બધા નિયમો છે, નિયમો 370ની કલમ, આ કલમ, તે કલમ, એ બધી કલમો છે. પછી એવી રીતના એસએમસી ડિપાર્ટમેન્ટ છે કે કોઈ બી મ્યુનિસિપલ કોર્પોરેશન છે તો એના નિયમો બને છે. તો જો નાનામાં નાના ડિપાર્ટમેન્ટના પાછળ જો આટલા બધા કાયદા કાનૂન બનતા હોય તો હજારો વર્ષોથી, 5200 વર્ષો પહેલાં તો ભગવદ્ ગીતા લખાલી, તો એ પહેલાંની દુનિયા હતી. તો આટલા વર્ષોથી આ આખું બ્રહ્માંડ ચાલે છે. આપણી હજારો ગેલેક્સીમાંથી એક ગેલેક્સી આપણી મિલ્કી વે ગેલેક્સી, અને મિલ્કી વે ગેલેક્સીની અંદર 9 ગ્રહો, અને એ 9 ગ્રહોની અંદર પૃથ્વી નામનો એક ગ્રહ, અને પૃથ્વી નામના ગ્રહની ઉપર આટલા 700 કરોડની આબાદી અને આટલા 200 દેશો, અને આ આખું બ્રહ્માંડનું જે આખું સ્ટ્રક્ચર છે, એ સ્ટ્રક્ચર ચાલવા પાછળ કોઈક તો નિયમો હશે. અને સાચેમાં કોઈક નિયમો નહીં, નિયમો તો છે જ. અને એ જ નિયમ છે, એ છે કર્મનો સિદ્ધાંત. કર્મનો નિયમ જે છે એ અચળ અને મતલબ કે ઇટરનલ ટ્રુથ છે. એ છે ને છે જ. બરાબર છે. એટલે તો વર્ષોથી, આટલા હજારો વર્ષોથી બધું સિસ્ટમેટિક ચાલતું આવ્યું છે. કોઈ પણ દિવસ તમે એવું જોયું છે કે સૂરજ ઉગવાનું ભૂલી ગયો? કોઈ પણ દિવસ એવું થયું છે કે ભાઈ પૂનમ આવી અને ચાંદો જે છે તે આખો ચાંદો ના નીકળ્યો? કોઈ પણ દિવસ એવું થયું કે ભાઈ મતલબ કે 6:20 સૂરજ ઉગવાનો છે એટલે 6:20ની જગ્યાએ 6:18 જ ઉગી ગયો? અથવા તો 6:20ની જગ્યાએ આજે 6:40 આવ્યો કે ભાઈ આજે જરાક મોડું થઈ ગયું? એવું કોઈ દિવસ થતું નહીં. ટાઈમ ટુ ટાઈમ બધું થાય છે, ટાઈમ ટુ ટાઈમ બધું જ. એટલે કે આમાં દુનિયાના દરેક કાયદામાં એક્સેપ્શન હોય, ઉપર નીચે હોય, લાગવક હોય, બરાબર છે, એ બધું હોય, પણ આમાં લાગવક નથી. આ કાયદામાં લાગવક નથી. રામ પોતે ભગવાન હતા, પણ જ્યારે કર્મના કાયદા પ્રમાણે એને 14 વર્ષની સજા થઈ એટલે એને જવું જ પડ્યું. પછી ભલે ભગવાન કેમ નહીં હતા. રાજા દશરથ આટલા બધા મહાન વ્યક્તિ, એ પણ મતલબ જોવા જઈએ તો એકદમ સારા વ્યક્તિ, પણ પુત્ર વિરહમાં એનું મૃત્યુ થવાનું એવું નક્કી હતું, તો કોઈ એના માટે લાગવક નહીં. એ થયું એટલે થયું જ, અને એ પુત્ર વિરહમાં જ મર્યો. એમાં કોઈ લાગવક હોતી નથી. રાજા પરાશર જે છે તેમણે પેલા એક મુનિના ગળામાં એમણે પેલો મરેલો સાપ નાખી આવ્યો, એટલે એમણે એને એવું શ્રાપ આપ્યો કે 7 દિવસમાં તારું મૃત્યુ થઈ જશે. તો 7 દિવસમાં મૃત્યુ થયું એટલે થયું જ. પછી એમાં કોઈ 2 નંબર ના હોય કે પ્લીઝ મારી ભૂલ થઈ ગઈ, મેં તો એબસન્ટ માઇન્ડ હતો, મને કંઈ ખબર નહીં પડી, એવું નહીં. લખેલું એટલે લખેલું. બરાબર. તો આ બધા કાયદા પાછળનું આખું રહસ્ય જે છે એ રહસ્ય આ કર્મના સિદ્ધાંતમાં આપવામાં આવ્યું છે. બરાબર છે. તો હવે સૌથી પહેલાં હું સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાવું, ચેપ્ટર વાઇઝ, અને થોડાક 5-6 ચેપ્ટર તમને સમજાવીશ, પછી તમે પુસ્તક વાંચજો, કારણ કે બહુ અમેઝિંગ પુસ્તક છે. પહેલું, ગ્રહોની મતલબ કર્મની ગતિ છે. આમાં એવું લખ્યું છે કે ભાઈ કર્મની ગતિ છે ને અટપટી છે, કારણ કે જીવન અટપટું છે. એક માણસ દુઃખી કેમ છે ને બીજો માણસ સુખી કેમ છે? વધારે આશ્ચર્ય તો એ છે કે હરામખોર, લુચ્ચા અને કાળા બજારીઓ સુખી છે અને એની પાસે બધું છે, જ્યારે ન્યાય, નીતિ, ધર્મવાળા માણસો દુઃખી છે. તો બધું આ સૃષ્ટિનું સંચાલનમાં કોઈ કાનૂન હશે કે નહીં? મેં તમને વાત કરી, પણ એમણે કહે છે કે ના, કર્મનો સિદ્ધાંત છે જ. કર્મનો સિદ્ધાંત અચલ અમર છે જ. અને કર્મ જે છે તે સિમ્પલ છે કે કર્મના કાયદામાં ક્યાંય દેર પણ નથી અને અંધેર પણ નહીં, જરા પણ બાંધછોડ કે લાગવકશાહી નહીં, કોઈ અપવાદ નહીં. કર્મનો કાયદો લાગુ પડે ને પડે. હવે પહેલા કર્મ શું છે તે સમજાવો. તમે કોઈ પણ કાર્ય કર્યું, મને સમજી લો કે તરસ લાગી અને આ બોટલમાંથી મેં પાણી પીધું, આને કર્મ કહેવાય.
આ કર્મ. ઓકે, હવે કર્મના 3 પ્રકાર છે. એક ક્રિયમાણ કર્મ, એક સંચિત કર્મ અને એક પ્રારબ્ધ કર્મ. કર્મ એટલે એકચ્યુઅલી ક્રિયા. કર્મ એટલે એકચ્યુઅલી ક્રિયા. આ મેં ક્રિયા કરી પાણી પીવાની. એ ક્રિયા કરી, તરસ લાગી હતી, મેં પાણી પીધું, મને તરસ છીપાઈ ગઈ, એ વાળા કર્મને ક્રિયમાણ કર્મ કહેવામાં આવે છે. કે મેં કામ કર્યું, કર્મ કર્યું, ક્રિયા કરી, રિઝલ્ટ મળ્યું, ભૂખ લાગી, ખાવાનું ખાધું, ભૂખ શમી ગઈ, એટલે આ કર્મનું ફળ તરત જ મળી ગયું, એને ક્રિયમાણ કર્મ કહેવાય. સંચિત કર્મ એટલે કે મેં કામ ક્રિયા અત્યારે કરી પણ ફળ અત્યારે મને મળતું નથી. જેમ કે મેં મતલબ ગોટલો વાવ્યો તો 5 વર્ષે આંબો આવશે અને 5 વર્ષ પછી એના પર ફળ મળશે. તો કહેવાનો મિનિંગ એવું કે કર્મ મેં કર્યું આજે પણ મને ફળ 5 વર્ષ પછી મળે છે, તો એને કહેવાય સંચિત કર્મ. અને એક કર્મ એવા છે કે જે કર્મ મેં કર્યું, સારું કર્મ કર્યું કે ખરાબ કર્મ કર્યું, કોઈ પણ કર્મ કર્યું ને મને એ કર્મનું ફળ પ્રારબ્ધ રૂપે મારા સાથે ચોટ્યું, તો એને કહેવાય પ્રારબ્ધ કર્મ. એટલે કર્મ 3 પ્રકારના હોય: ક્રિયમાણ, સંચિત અને પ્રારબ્ધ. ક્રિયમાણ કર્મ તરત જ તમે કરો, રિઝલ્ટ મળી જાય એટલે ક્રિયમાણ. આ કર્મ કરો પણ ફળ તમને લાંબા ગાળે મળે એટલે સંચિત. પણ જો મેં કર્મ કરું અને એનું સારું ફળ કાં તો ખરાબ ફળ એ મને મળે અને એ પ્રારબ્ધ રૂપે મારી જોડે જોડાય, એને પ્રારબ્ધ કર્મ કહેવામાં આવે. તો તમારા પહેલાના સવાલનો હું જવાબ આપી દઉં કે અમુક માણસ સુખી ને અમુક માણસ દુઃખી એટલા માટે છે કારણ કે હજારો જન્મ. હવે તમને પહેલા એ સમજો કે સમજો આજે મેં 1000 કર્મ કર્યા, હવે એમાંથી 900 કર્મ જે હતા ને એ ક્રિયમાણ હતા, એનું રિઝલ્ટ મળી ગયું. પણ બચેલા 100 કર્મમાંથી 500 કર્મ એવા છે કે જે સંચિત છે અને 500 કર્મ એવા છે કે જે પ્રારબ્ધ કર્મ. મેં કૂતરાને લાત મારી એટલે કૂતરા ને લાત મારવાથી મારા પાપ કર્મ મારા માથા પર ચડ્યું, પણ એનું ફળ જે છે આજેની મને આવતા વર્ષે કાં તો આવતા જન્મે મળવાનું છે, તો એ લખાઈ ગયું ડાયરીમાં કે આણે કૂતરાને લાત મારેલી એટલા માટે આનું કર્મ. તો આને પ્રારબ્ધ કર્મ કહે. હવે આજના દિવસમાં મેં 1000 કર્મ કર્યા, એમાંથી 900 કર્મ મારા ક્રિયમાણ હતા, બાકીના 100 કર્મમાંથી 50 કર્મ જે છે એ સંચિત અને 50 પ્રારબ્ધ. હવે આવતીકાલના પાછા સમજી લેવું મેં 1500 કર્મ કર્યા, એમાંથી 1200 કર્મ હતા તે ક્રિયમાણ, રિઝલ્ટ મળી ગયું, પણ 300 માંથી 100 કર્મ સંચિત હતા અને 200 પ્રારબ્ધ. આ રીતના બધા ભેગું થતું જાય, ભેગું થતું જાય, ભેગું થતું જાય, ભેગું થતું જાય. આખી જિંદગીમાં મેં સમજી લો કે 50 લાખ કર્મો કર્યા, એમાંથી સમજી લો 48 લાખ કર્મ ક્રિયમાણ હતા, પણ 2 લાખ કર્મો જે હતા એમાંથી 1.5 લાખ કર્મ સંચિત હતા અને 50,000 કર્મ પ્રારબ્ધ હતા. તો એ ભેગું થયું, બરાબર છે. એના પછી બીજો જન્મ, એના પછી ત્રીજો જન્મ, એના પછી ચોથો જન્મ. આવી રીતના આપણા હજારો જન્મ આપણા નીકળ્યા છે અને આપણી એક પોતાની ડાયરી છે. એ ડાયરીમાં પ્રારબ્ધ કર્મ અને સંચિત કર્મનું લખેલું છે. ઓકે, હવે થાય છે કેવું કે હવે જે લોકો આજે તમને ખરાબ કામ કરતા દેખાય છે પણ એ સુખી એટલા માટે છે કારણ કે એમના પાછલા બધા જન્મ ભેગા કરીએ ને તો એમાં પ્રારબ્ધ કર્મ જે છે એને અત્યારે પોઝિટિવ રિઝલ્ટ આપી રહ્યા છે, એનો પોઝિટિવ ઝોન ચાલી રહ્યો છે. એટલે થશે કેવું કે ખરાબ કર્મ કરવા છતાં પણ એમને પેલું પાછલા જન્મનું ફળ પોઝિટિવ મળતું હોવાના લીધે એને રિઝલ્ટ સારું જ મળે છે. જ્યારે અમુક વ્યક્તિઓ જે સારા માણસો છે એ સારા કર્મો કરે છે પણ પાછલા જન્મનું ભોગવવાનું અત્યારે ચાલુ છે, એને આ જન્મમાં એને જે આ 3-4 વર્ષનો પીરિયડ છે સમજો તે દુઃખી થવાનો પીરિયડ છે. હવે એ દુઃખી થવાનો પીરિયડ પ્રારબ્ધ કર્મ એનું છે જ, એ પ્રારબ્ધ કર્મ એનું હોવાના લીધે એ સારા કર્મ કરે છે તો બી પેલું ભોગવવાનું છે, એટલા માટે એને રિઝલ્ટ મળતું નહીં. આનું તમને એક્ઝામ્પલ આપીને સમજાવું, પણ પહેલાં તમને એક સિમ્પલ વાત, કેમ કે સમજો કે આ સમજો પાણીની બોટલ છે. ઓકે, હવે સમજી લો કે એની અંદર મેં પાણી ભર્યું, અહીંયા સુધી પાણી ભર્યું. હવે અહીંયાથી છે ને તે મેં સમજો નળ ખોલ્યો તો આ ક્લીન જ પાણી આવવાનું છે. કેમ ક્લીન પાણી આવવાનું છે? કારણ કે
અહીંયા આ પાણી ઓલરેડી અહીંયા સારું હતું, અહીંયાથી ઉપરથી મેં તેલ નાખ્યું, તેલ અને પાણી સમજો મિક્સ થતા નથી, પણ તેલ નાખ્યું પણ અહીંયાથી પાણી કેમ નીકળશે? કારણ કે ઓલરેડી પાણી છે જ, બરાબર છે. એક સમજો કે 20 કિલોનો ઘઉંનું બાચકું છે, 20 કિલોનું ઘઉં, હવે આખું ઘઉં છે, નીચે એને ત્યાંથી કાણું પાડવામાં આવ્યું છે અને ત્યાંથી કાઢવામાં આવે છે ઘઉં, તો શું નીકળશે? ઘઉં જ નીકળશે. હવે ઉપરથી હું ચોખા નાખું તો બી નીકળશે ઘઉં, કેમ? કારણ કે નીચે કાણું પાડેલું છે. મારા બધા ચોખા પચશે પછી ઘઉં નીકળશે. એવી રીતના તમારા જો સારા કર્મોનું ફળ તમને મળવાનો વાળો તમારો પીરિયડ ચાલુ હશે તો ભલે ને ઉપરથી ખરાબ કર્મ નાખશો, નીચેથી સારું જ આવે છે. અને તમારા ખરાબ કર્મોનું ફળ તમને મળવાનું હશે, ઉપરથી સારા કર્મ નાખો છો તો બી ખરાબ જ પરિણામ મળશે. કેમ? કારણ કે હજુ ખરાબ વાળું ચક્કર ચાલે છે. સમજ્યા? આમાં એક બહુ મસ્ત એક્ઝામ્પલ આપે છે, આમાં એક્ઝામ્પલ, અને એ એક્ઝામ્પલ મતલબ સાચો એક્ઝામ્પલ છે, મતલબ ઓરિજિનલ બનેલો એક્ઝામ્પલ. એવું કહે છે ઓથર કે એકવાર કેવું થાય છે, 1970-80ના જમાનામાં અમદાવાદની પાસે સાબરમતી નદી પાસે એક જજ, એ સમયે ત્યારે ટોયલેટની એવી સુવિધા નહોતી, એટલે જજ છે ને તે સવારની નિત્યકર્મ કરવા માટે નદીના કિનારે જાય છે. એ સમયે એ જ્યારે ત્યાં હોય છે ત્યારે એ છે ને બે વ્યક્તિને દોડતા જ હોય છે. આગળ એક વ્યક્તિ દોડતો જાય છે, પાછળ એક વ્યક્તિ દોડે છે. ને હવે શું થાય છે કે એ વ્યક્તિ આને પકડીને એને ચપ્પુ મારે છે અને એનું ખૂન કરી નાખે છે. હવે આ કેસ 4 દિવસ પછી કોર્ટમાં આવે છે. સીન એવો થાય છે કે જજે બધું જોયું છે, કોણ ખૂની હતો એ બી જોયું છે. થાય છે કેવું કે પોલીસ લોકો કોઈ બીજા જ વ્યક્તિને પકડીને લઈને આવી જાય છે કે સર આને ખૂન કર્યું, અને થાય છે એવું કે કોઈ પ્રકારનું મતલબ કે એની પાસે એવિડન્સ નહીં હોતા પેલા ભાઈ પાસે, ને પેલા લોકો પાસે ખબર નહીં કંઈથી એવિડન્સ હોય છે, એટલે છેલ્લે સાબિત એ થાય છે કે આને ખૂન કર્યું. હવે જજ તો ખબર, જજને તો ખબર કે યાર આ તો મેં મારી નજરે જોયું, પણ જજ પોતે પોતાનું ઇનપુટ ના આપી શકે. તો હવે થાય કેવું કે જજ છે ને તે પેલાને બોલાવે છે, મતલબ બ્રેક કરીને કે તું આવજો, મારે તારે વાત કરવી છે. પછી પેલાને પૂછે છે કે ભાઈ તે ખૂન નથી કર્યું? કે હા મેં નથી કર્યું. જજ કે મને ખબર જ છે તે નહીં કર્યું, કારણ કે એ સાક્ષી હું હતો, હું જોયેલું છે. પણ મને પહેલા એ કે ભાઈ હવે તો તારા વિરુદ્ધ તો કમ્પ્લીટ મતલબ મારે તો તે જ ખૂન કર્યું એવી રીતના જ મારે રિઝલ્ટ આપવું પડશે. પણ તું મને એક વસ્તુ કે શું તે આ પહેલા કોઈ ખૂન કર્યું છે ખરું? શું તે આ પહેલા કોઈક વાર આવું મતલબ કામ કર્યું છે ખરું? તો પેલો કહે છે હા સર, મેં આની પહેલા છે ને 2 વાર કરેલું. એક વાર મેં કરેલું ખૂન કે જેમાં હું છે ને તે કોઈ એવિડન્સ નહીં હતો એટલે હું નીકળી ગયેલો, અને બીજી વાર ખૂન કરેલું ત્યારે મેં પૈસા ખવડાવીને નીકળી ગયેલો, બરાબર છે. પણ આ વખતે મેં નહીં કર્યું. એટલે જજ હવે સમજી જાય છે કે ભાઈ પેલા વખતે જ્યારે ભાગી ગયો છે એ વખતે એના પોઝિટિવ કર્મોનું રિઝલ્ટ મળવાનું હતું, એનો પોઝિટિવ ઝોન ચાલતો હતો, એનો સમય સારો ચાલતો હતો, એટલે એ કર્મ જે બંદેવ ખૂન જે છે એના પ્રારબ્ધ કર્મમાં જમા થઈ ગયા, અને હવે આ પ્રારબ્ધ કર્મ એની સામે મતલબ કે રિઝલ્ટ લઈને આવ્યું. અને મતલબ આવું એક એક્ઝામ્પલ છે, સમજ્યા? પછી આવું એક એક્ઝામ્પલ એ છે કે આપણે ભીષ્મ પિતામહ છે ને એ જ્યારે મૃત્યુશૈયા પર પડે છે ને ત્યારે એ બધા તીર બધાના શરીરમાં વાગે છે અને આમ કરીને પડેલા હોય છે, બરાબર છે. જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન પાસે છેલ્લે શ્રી કૃષ્ણ ભગવાન સાથે વાતો થાય છે ત્યારે એ શ્રી કૃષ્ણ ભગવાનને એવું પૂછે કે આટલો બધો સારો હું આખી જિંદગી મારી જીવ્યો, અને આટલું બધું સારું મેં જીવનમાં કોઈ દિવસ કોઈનું 1 રૂપિયાનું બી ખોટું નહીં કર્યું, પણ મારી સાથે મારું મૃત્યુ આવું કેમ? ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન એ કહે છે કે આજથી કરીબન 150 જન્મ પહેલા, આજથી 150 જન્મ પહેલા તું એક મતલબ સામાન્ય માણસ હતો ને તું એક ઘોડે સવાર હતો. તું ઘોડા પર જતો હતો અને જતા છે ને ઉપરથી અચાનક એક કાચિંડો, કેમિલિયન, પેલો આપણે કાચિંડો કે ને રંગ બદલે તે અચાનક જ ઉપરથી ઝાડ પરથી નીચે પડ્યો અને તારા શરીર પર, છાતી પર તને પડ્યો. તે એને જોયો અને તે શું ભૂલ કરી કે તે એને પકડ્યો, આમ કરીને જો ને હવે તે ફેંકી દીધો એને. તે જ્યારે એને ફેંક્યો ને ત્યારે એ કાચિંડો
ફાફડા થોરના ઝાડ જેના કાંટા હોય છે એમાં એ જઈને ચીપકી ગયો અને એમાં એ જઈને એવો ચીપકી ગયો કે એનાથી પોતાનાથી બહાર જ નહીં નીકળાયું. એ એવી રીતના શરીર નાનું હતું ને એટલો તે જોરથી ફેંક્યો એ કાંટામાં ઘૂસી ગયો અને એણે એના કરીબન 15-20 દિવસ સુધી ત્યાં જ રહીને એણે તારા વિરુદ્ધ જેણે મને આવી રીતના ફેંક્યા છે એનું બી મૃત્યુ આવી રીતના જ થાય એવું એણે થોટ પ્રોસેસ કરેલી. એ 150 વર્ષ પછી, કારણ કે એ 150 વર્ષ સુધી તારા કે છે પુણ્ય કર્મ ચાલતા હતા, પણ અત્યારે હવે તારા જ્યારે પુણ્ય પૂરા થયા અને પાપ કર્મ આવ્યું ત્યારે આ પાપ કર્મ તારી પાસે કે જે રીતના એનું મૃત્યુ તારા લીધે થયેલું એ જ રીતના તારું મૃત્યુ એવી રીતના થશે. એટલે શ્રી કૃષ્ણ ભગવાન એને યાદ અપાવે છે. એટલે કહેવાનો મિનિંગ એવો કે કર્મ જે છે એનું મતલબ સ્વામી વિવેકાનંદે કર્મયોગની અંદર એવું કીધું છે કે કર્મ અને ફળનો નિયમ અભંગ છે. કર્મની સાથે ફળ જોડાયેલું જ છે. કર્મ કરો એટલે ફળ ચોંટ્યું સમજવાનું. કર્મની સાથે ફળ આવે ને આવે છે. ઓકે, હવે આગળ તો આ મેં તમને સમજાવ્યું કર્મના 3 પ્રકાર: ક્રિયમાન, સંચિત અને પ્રારબ્ધ કર્મ. ઓકે, હવે આગળ જાય છે. મેં તમને રાજા પરીક્ષિતની પણ વાત કરી કે રાજા પરીક્ષિત પેલા કયા ઋષિના? નિરપરાધી ઋષિ છે. મતલબ ઋષિના ગળામાં ક્રોધા આવેશમાં સાપ પેલું નાખી આવે છે અને પછી હવે આની બી કહાની એટલી ફાઇન જાય છે. આની કહાની હવે આ અધર ધેન ધીસ બુક છે, પણ હું તમને સાથે સાથે પેરેલલી કહી દઉં. રાજા પરીક્ષિત જે છે એ એટલા બધા સારા અને એટલા બધા મતલબ કે વ્યવસ્થિત વ્યક્તિ હતા. હવે એ છે ને કોઈક રાજ્યમાં જ્યારે ગયા હતા ને ત્યારે એ મતલબ કે રાજાની ઉપર ચડાઈ કરીને એમણે જ્યારે એ રાજ્ય જીતેલું ત્યારે છે ને એ રાજાનો મુંગટ એ લઈ આવેલા અને એ રાજાનો મુંગટને પોતાના ઘરમાં એણે રાખેલા. જે દિવસે આમના ગળામાં એ મુંગટ મતલબ ગળામાં સાપ પહેરે છે ને એ દિવસે પરીક્ષિત ભૂલથી એ વાળું મુંગટ પહેરીને જતું રહે છે. એ વાળો મુંગટ પહેરીને જતું રહે છે ને એટલે પરીક્ષિતની બુદ્ધિ એકચ્યુઅલી ભ્રષ્ટ થઈ જાય છે. કારણ કે એને છે ને મફતમાં અને જુઠ્ઠી રીતે મળેલું હોય છે. એ એનું નહીં હોતું એ મુંગટ. એટલે એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. એ જ્યારે ગળામાં પેલો સાપ પહેરી આવે છે ને પછી જ્યારે ઘરે આવીને એ છે ને પાણી પીએ છે, એની વાઈફ પાસે પાણી મંગાવે છે ને પછી જેવો એ મુંગટ મૂકે છે ને એટલે તરત જ એની બુદ્ધિ પાછી ચાલુ થઈ જાય છે અને તરત જ એ બોલે છે કે ઓહો, મારાથી તો બહુ મોટી ભૂલ થઈ ગઈ. મેં તો પેલા ઋષિના ગળામાં સાપ મૂકી આવ્યો. અને એના મોઢામાંથી આ વાક્ય નીકળે છે કે અહો મયા નીચ આર્યવ્રત કૃતમ, કે મારાથી બહુ નીચ કાર્ય થઈ ગયું. હું આર્યવ્રતનો આટલો બધો પ્રભાવશાળી માન, આટલું બધું નીચ કામ હું કેવી રીતે કરી શકું? નિરાગસી બ્રહ્મસી ગૂઢ તેજસી, કે મેં જેને કંઈ ખબર જ નહીં હતી એવા બ્રાહ્મણના ગળામાં મેં આવું કર્યું. તે આવું વાક્ય હવે આમાં એ લખવામાં એવું આવે છે કે ભાઈ કે પરીક્ષિત રાજા જે સારા માણસ હતા ને એટલે એને તરત જ આ જ્ઞાન થઈ ગયું કે ભાઈ મારાથી ભૂલ થઈ. બરાબર છે. માણસને આપણે સૌથી મોટી ભૂલ શું કરે છે કે આપણે ભૂલ સ્વીકારતા જ નહીં કે હા આમાં મારી મિસ્ટેક હતી. પરીક્ષિત રાજાએ સ્વીકાર લીધું ને એમાં થયું એવું કે બીકોઝ ઓફ એને સ્વીકાર લીધું મારી ભૂલ થઈ, એના પછી 7મા દિવસે એને નાક કરડ્યો અને એનું મૃત્યુ થયું. પણ મૃત્યુ થયા પછી એ મોક્ષમાં ગયા. બરાબર છે. એને મોક્ષ મળી ગયો અને સ્વર્ગમાં ગયા. કેમ? કારણ કે એણે પોતાની ભૂલ સ્વીકારી. બરાબર છે. તો કહેવાનો મિનિંગ કે કર્મ ફળ રાજા હોય કે રંગ કોઈ બીને ચોંટે ને ચોંટે જ. હવે આગળ વધે છે. હવે મેં છે ને તમને લાસ્ટમાં એક કન્ક્લુઝન પર આવું છું. હવે તમે આખી બુક વાંચજો, પણ હવે બહુ જ મસ્ત વાત કરવામાં આવી છે આખા બુકમાં કે પ્રારબ્ધ ક્યાં લગાવવું. મતલબ એક બહુ મસ્ત કે તો પછી માણસે પુરુષાર્થ કરવો કે નહીં. સવાલ હવે એ આવશે તમને કે ભાઈ બધું જ પ્રારબ્ધ કર્મ છે. આપણે આ જીવનની અંદર જ્યારે આવ્યા છે તો બધું પાછલા 100, 150, 200, 500 જન્મમાંથી લઈને જ આવ્યા છે. તો આ જન્મે પુરુષાર્થ કરવાનો કે નહીં કરવાનો? બધું જ તો પ્રારબ્ધનું છે. તો પુરુષાર્થ કરવો કે નહીં કરવો? ત્યારે એટલી ફાઇન એ વાત કરે છે
એટલી બધી ફાઇન ને કે એવું સમજો કે આ કન્સેપ્ટ જો તમે સમજી ગયા ને તો તમને એટલો બધો મતલબ કે ફંડામેન્ટલ ક્લિયર થઈ જશે. એ એવું કહે છે કે આ પૃથ્વી પર તમે 4 પ્રકારના કામ કરવા માટે આવ્યા છો: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ 4 અલ્ટિમેટલી આપણી લાઈફના મતલબ કે આપણે આના માટે કામ કરતા હોય: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. હવે એ સમજાશે કે ધર્મ એટલે શું. ધર્મ એટલે કે એથિકલી તમે કામ કરો, નીતિ નિયમથી કામ કરો, અને જીવનમાં જ્યારે ખોટું કરવાનું આવે તમને તે સમયે બી તમે ધર્મને વળગી રહો. બરાબર છે? એને મતલબ એ ધર્મ કહેવાય. બરાબર છે કે તમે એથિકલી કામ કરો. અર્થ એટલે બધી મટીરિયાલિસ્ટિક લાઈફ. અર્થ એટલે તમે આ જે બધું ઘર, ગાડી, ઘોડો એ બધું અર્થ છે. ત્રીજું છે કામ, એટલે ભોગ ભોગવવાના. બરાબર? પત્ની સુખ, મા બાપ સુખ, પુત્ર સુખ. બરાબર છે? આ બધા ભોગો. અને ચોથું છે મોક્ષ. મોક્ષ એટલે હવે પછીનો જન્મ મારો થવો જોઈએ નહીં. તો હવે સમજો, કન્સેપ્ટ એટલો ક્લિયર મેં તમને કરાવવા માંગુ છું. એ એવું કહે છે કે મોટે ભાગના વ્યક્તિની ભૂલ શું થાય છે કે એકચ્યુઅલી તમારે અર્થ અને કામ, મટીરિયાલિસ્ટિક લાઈફ અને ભોગ, આ બે છે ને પ્રારબ્ધ કર્મ છે. એ લખાયેલું જ છે. તમારો કેવો છોકરો આવવાનો છે, તમારી કેવી પત્ની મળશે, તમારી પાસે કેટલા ઘર, ગાડી, આ બધું હશે. આના માટે તમારે પુરુષાર્થ નથી કરવાનો. તમારે પુરુષાર્થ કરવાનો છે ધર્મ અને મોક્ષ માટે, કે એથિકલી ગમે તેટલું પેલું કહેવાય ને કે 4 દિવારીની વચ્ચે તમારી નિયત શું છે ને એ તમારા સિવાય ખાલી ભગવાનને જ ખબર હોય. તો આ ધર્મ જે છે ને કે તમે એથિકલી કેટલા સ્ટ્રોંગ છો એ તમારે કે જીવનમાં પોલીસ તમને પકડે અને તમારે આલે પૈસા છૂટી જાય એટલે આ તમે રોંગ કર્યું, એટલે તમારી પાસે ચોઈસ હોય છે કે પોલીસને કહો ના મારો કેસ બનાવ. બરાબર છે? તો તમે એથિક્સને વળગી રહેલા કહેવાય. તો ધર્મ અને મોક્ષ એટલે કે એવું તો મેં શું કરું, એવી તો મેં શું કાર્ય કરું કે જેથી મારા આ જન્મમાં બધું 0 0 0 0 થઈ જાય ને આવતો મારો જન્મ જ નહીં બને, એ મોક્ષ. તો આ અને આ બેના માટે તમારે પુરુષાર્થ કરવાનો છે. એકચ્યુઅલી એથિકલી રહેવા માટે જ્યારે તમારી પાસે ચોઈસ હોય છે કે મેં એથિકલી જાઉં કે નોન એથિકલી, એ તમારી પાસે હોય છે. એ તમારે નક્કી કરવાનું હોય છે કે મારે પોલીસને પૈસા આપવા કે નહીં આપવા. એમાં પુરુષાર્થ કરવાનો છે. એમાં તમારે પુરુષાર્થ કરવાનો. અને મોક્ષ મેળવવા માટે પુરુષાર્થ કરવાનો છે. મોક્ષ મેળવવા માટે પુરુષાર્થ કે મેં કેવી રીતના લોકોને હેલ્પ કરું, મેં કેવી રીતના મતલબ લોકોને સારામાં સારા કર્મો કરીને લોકોને 5 વ્યક્તિઓને મેં જીવનમાં ઊભા કરું, આ કરું તો એ કરું, જેથી મારા પાપ પુણ્ય કર્મો બને ને મારા મોક્ષ તરફ પારથી વળાય. એટલે આ બેમાં તમારે પુરુષાર્થ કરવાનો છે. આપણે કમ્પ્લીટલી ઊંધું કરીએ છીએ. જ્યાં પુરુષાર્થ નથી કરવાનો, અર્થ અને કામ, મટીરિયાલિસ્ટિક લાઈફ, ઘર, ગાડી, ઘોડો એના માટે અને ભોગ ભોગવવા માટે પુરુષાર્થ નહીં કરવાનો, ત્યાં આપણે પુરુષાર્થ કરીએ છીએ. અને જ્યાં પુરુષાર્થ કરવાનો છે એને આપણે પ્રારબ્ધ પર છોડી દઈએ છીએ. એ આ વસ્તુ કહે છે. એટલી ફાઇન વાત કરે છે કે ભાઈ ધર્મ અને મોક્ષ એ માટે માણસ સતત પુરુષાર્થ કરવો જોઈએ. ધર્મ અને મોક્ષ માટે પુરુષાર્થ કરવો જોઈએ, અને અર્થ અને કામ માટે માણસે હંમેશા પ્રારબ્ધ પર છોડી દેવું જોઈએ. તેને માટે પુરુષાર્થ કરવાની જરૂર નહીં. એટલે એટલું બધું ફાઇન ને આમાં આગળ એવું કહે છે કે એક સમય એવો આવશે કે તમે આ બધા ભોગ ભોગવીને કે બધા ઘર, ગાડી, ઘોડો આ બધું તમે જ્યારે ભોગવી લેશો, બધું એકઠું કરશો, બધું કરશો, પછી એક સમય એવો આવશે જ્યારે તમને થશે કે યાર આ બધું તો નિર્થક છે, બધું તો આ બધાની પાછળ કોઈ મતલબ કે નથી મતલબ. અને એ સમય જ્યારે આ બધું તમને વ્યર્થ લાગશે ને ત્યારે તમને મોક્ષની સાર્થકતા સમજાશે. આ વ્યક્તિ શું કહે છે કે જ્યારે તમે બધું ભોગવી લેશો અને ત્યારે તમે આ ભોગવવા પછી જ્યારે તમને એવું ખબર પડશે કે આ બધું ભગવાન પર છોડ દેવાનું હતું ને મારે પ્રારબ્ધ બીજે કરવાનું હતું, જ્યારે આ બધાની તમને નિર્થકતા, ઘર, ગાડી, ઘોડો, છોકરા, આ બધાની નિર્થકતા જ્યારે તમને મતલબ તમને લાગશે ત્યારે તમને મોક્ષની સાર્થકતા ખબર પડશે. તો આ એક બોટમ લાઈન છે કે તમારે આ કન્સેપ્ટ જો તમારો ક્લિયર થઈ જાય તો તમને ઘણી બધી
ક્લેરિટી આવી જશે. ફરીથી ધર્મ અર્થ કામ અને મોક્ષ, ધર્મ અર્થ કામ અને મોક્ષ, બરાબર છે. એમાં ધર્મ અને મોક્ષ માટે માણસે સતત પુરુષાર્થ કરવો જોઈએ. આપણે એને પ્રારબ્ધ પર છોડી દઈએ છીએ. અને અર્થ અને કામ માટે માણસે પ્રારબ્ધ પર છોડી દેવું જોઈએ. એના માટે પુરુષાર્થ કરવાની જરૂર નહીં, તો એના માટે આપણે પુરુષાર્થ કરીએ છીએ. ઓકે, તો બોટમ લાઈન એ છે કે ભાઈ તમારે તમારી મહેનત જે છે એ ધર્મ એથિકલી રહેવા માટે પોતે ગમે તે થાય પણ એથિક્સ નહીં છોડવાના, અને જીવનમાં મેં એવું કંઈ કામ કરું કે જેથી મને મોક્ષ પ્રાપ્તિ થાય એના માટે તમારે કર્મ કરવું જોઈએ. અને આ બાકીનું બધું ગળ ગાડી ઘોડો ભોગ ભોગવાના એ બધાને તો પ્રારબ્ધ પર છોડી દેવું જોઈએ, કે એ તો બધું તમે લઈને જ આવ્યા છો. તમારો કોના ઘરે, તમારો મુકેશ અંબાણીના ઘરે તમારો કેમ જન્મ નહીં થયો, અને જેનો જન્મ થયો એનો કેમ ત્યાં થયો? કારણ કે એ પ્રારબ્ધ કર્મ પહેલેથી જ લઈને આવેલા છે. તો કહેવાનો મિનિંગ એવો કે આ એક કન્સેપ્ટ સમજી જાઓ. અને આમાં આગળ બહુ જ ફાઇન બીજી બી એક કન્સેપ્ટ સમજાવવામાં આવે છે કે ભાઈ મેં આજે એવું તો શું, કયા ક્રિયામાણ કર્મો સંચિત કર્મમાં જમા થતા નહીં. હવે ધારો કે મને એ ક્લેરિટી આવી ગઈ, મને એ ક્લેરિટી આવી ગઈ કે ભાઈ હવે મારે છે ને આજ પછી બીજો જન્મ લેવાનો નહીં, એટલે આજથી મેં એવા કર્મો કરીશ જે ખાલી ક્રિયામાણ જ હોય, ની એ સંચિતમાં જમા થાય કે ની એ પ્રારબ્ધ બને. મેં ખાલી એવા કર્મો કરીશ જેનું ખાલી તરત જ ફળ મળી જાય, અને મારા કર્મ એવા કે જે પ્રારબ્ધ ફળ ના મળે. તો આમાં એણે 7 એવા કર્મો કીધા છે કે તમારે કાલથી આ 7 કર્મ જ કરવાના છે કે જે ક્રિયામાણ કર્મો સંચિતમાં જમા થતા નહીં. સંચિતમાં જમા થતા નહીં એટલે પ્રારબ્ધ બનતું નથી. એમાં સૌથી પહેલા કર્મ અભૂત દશામાં કરેલા કર્મો. એટલે કે અભૂત દશા એટલે કે તમારું એબસન્ટ માઇન્ડ હોય, તમે કોઈ બી મતલબ કામની પાછળનો તમારો ઇન્ટેન્સ જે છે, બરાબર, એ કોઈ ઇન્ટેન્સ જ નહીં હોય. કે મતલબ પેલું મેં તમને લાસ્ટ ટાઈમ વાત કરી કે ભાઈ ગાયને ખવડાવવાથી દેવું દૂર થાય છે ને પક્ષીઓને ખવડાવવાથી દુશ્મન દૂર થાય છે, અને આમાં ધંધો રોજગાર. હવે તમને ખબર છે આ બધું છે, એટલે તમે એ ઇન્ટેન્સથી જાઓ છો ને એટલે તમે મતલબ રિઝલ્ટ મળે છે એમ કરીને જાઓ છો. તો આ અભૂત દશાના કર્મો નહીં કહેવાય. અભૂત દશામાં કરેલા કોઈ પ્રકારના ઇન્ટેન્સ વગર તમે કામ કરો એ સંચિતમાં જમા થતા નહીં. અભાન અવસ્થામાં કરેલા કર્મ કે મતલબ કે ભાનવાળી અવસ્થા નહીં, અભાન અવસ્થામાં કરેલા, આ બધું ડિટેલ છે અંદર, તમે વાંચજો. ત્રીજું, મનુષ્યતર યોનિમાં કરેલા કર્મો. મનુષ્યતર કોઈ દિવસ કૂતરો, ગાય, ઘોડો એ લોકોને બીજો જન્મ થતો નહીં. કેમ? કારણ કે એ મનુષ્યતર યોનિ છે. એટલે કર્તાપણાના અભિમાન સિવાય કરેલા કર્મ કરો. વોટ મતલબ કે સેન્ટેન્સ કે કર્તાપણાનો અભિમાન. જો કામ કરવામાં જો ઈગો આવી ગયો તમને કે હું જ મેં જ કરી શકું, એટલે આ તમારું સંચિત કર્મ થઈ ગયું. એટલે કર્તાપણાના અભિમાન વગર કરેલા કર્મો. સમષ્ટિના કલ્યાણ માટે કરેલા કર્મો. સમષ્ટિના કલ્યાણ માટે કરેલા કર્મો પણ જમા થતા નહીં. નિષ્કામ કર્મો, કોઈ પ્રકારના મતલબ કે એક્સપેક્ટેશન વગર કરેલા કર્મો જમા થતા નહીં. અને ઈશ્વર પ્રત્યક્ષે કરેલા કર્મો એટલે ઈશ્વરને સાક્ષી રાખીને, ઈશ્વરને સમર્પિત કરીને કર્મો જે કરો એ જમા થતા નહીં. તો આથી આ 7 પ્રકારના કર્મો તમે કરવા લાગો, અને એ જ કર્મો કરવાના કે જેથી તમારા સંચિતમાં જમા નહીં થાય, એનું રિઝલ્ટ મળવાનું નહીં, અને બીકોઝ ઓફ ધેટ એનું રિઝલ્ટ મળવાનું નથી એટલે તમારે એ પ્રારબ્ધ બને જ નહીં. અને એવું થાય કે આ જન્મમાં બધું 0-0 થઈ જાય. જ્યારે 0-0 થઈ જાય એટલે પછી ભગવાન તમને બોલાવી લેશે અને તમારો હવે બીજો જન્મ થશે નહીં. તો બહુ જ અમેઝિંગ પુસ્તક છે. એટલી બધી ફાઇન પુસ્તક છે કે જેટલી વાર હું વાંચું છું તેટલી વાર મને મજા આવે છે. 50 રૂપિયાનું ખાલી ઇન્વેસ્ટમેન્ટ છે, પણ એની અંદર મતલબ લાખો અને કરોડો રૂપિયાનું જ્ઞાન આપી જાય છે. સો રિક્વેસ્ટ છે કે તમે વાંચજો. સો થેન્ક યુ ફ્રેન્ડ, થેન્ક યુ.